આપણો બીજો મુદ્દો બને છે પાશ્ચાત્ય સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિની ગુજરાતી સાહિત્ય ઉપર અસર, એનો પ્રભાવ. હવે આ પાશ્ચાત્ય સાહિત્ય ખાસ કરીને અને એનો આપણો ગુજરાતી સાહિત્ય ઉપર, આપણા શિક્ષણ ઉપર અને આપણા જીવન ઉપર કેમ પ્રભાવ પડે, તો નાનકડી એક વાતથી શરૂઆત કરું કે આપણે કોઈની પણ વસ્તુ જોઈ તો તરત જ આપણે એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર થઈ જશું. નવી હશે એટલે બજારમાં કોઈ નવી વસ્તુ આવે એટલે તરત તમારું ધ્યાન જાય તો તમે તરત એમ કહો. નવી જાહેરાતમાં કોઈ સાબુની જાહેરાત છે, કોઈ પેસ્ટની છે, તરત આપણે કંઈક આ લેશું. શું કામ? પહેલી વાત તો એ કેમ તમને તરત એમ થાય? આપણે ગમે તે સાબુથી નાતા હોય પણ દીપિકા પદુકોણે આવે અને એ લક્ષ સાબુની જાહેરાત આપે તરત આપણે કહે આ કાલથી આ લઈ આવશું મમ્મી. શું કામ? એમ કારણ કે એ નાયિકા તરીકેનો એક પ્રભાવ છે તમારા ઉપર, તમારા મન ઉપર એનો, એટલે તરત આપણે એક્સેપ્ટ કરશું. આપણે સોનીની દુકાને અત્યાર સુધી જતા જ, આપણા પૂર્વજો, આપણા વડીલો બધા લઈ આવ્યા છે, પ્રસંગે ટાણે સોનું લેવા જતા હોય ત્યારે. પણ અત્યારે આપણે કઈ કલ્યાણ જ્વેલર્સમાં જશું. શું કામ? એમ કારણ કે અમિતાભ બચ્ચન એની જાહેરાત કરે ને તો આપને મનમાં એમ થઈ જાય કે ના ના, જાવું તો કલ્યાણ જ્વેલર્સમાં જ જાઓ. હવે તમને ખબર છે આ જાહેરાત પાછળનું એક આખું રહસ્ય છે, એક આખું વિજ્ઞાન છે. એ નથી ખબર. આપણે સિરિયલ જોતા હોય ને જોઈ લઈને પછી મ્યુટ કરી દઈ, જાહેરાત આવે ને. પણ હું તો કહું જાહેરાત જોવાય. કારણ કે અત્યારે તમે જુઓ કે જાહેરાત કોઈ પણ કંપનીની હોય ને, એ જાહેરાત બનાવવાનો સૌથી મોટો પગાર હોય. તમે LICની જાહેરાત જોઈ છે કોઈ દિવસ? એનું એક સૂત્ર છે, એ કેટલા વર્ષોથી ચાલી આવ્યું છે, યોગક્ષેમ મહામ્યમ. તો કૃષ્ણએ ગીતામાં કહ્યું કે તું મારી શરણે આવી જાય, પણ તારા યોગક્ષેમની ચિંતા હું કરું છું. બરોબર? જિંદગી કે બાદ ભી, જિંદગી કે સાથ ભી ઓર બાદ ભી, આવી એક સૂત્ર આપી દે. હવે જાહેરાતમાં કશું ન હોય પણ આ નાનકડું સૂત્ર છે ને, એ તમારા મનને આમ સ્પર્શી જાય, ચોંટી જાય. અને માટે તો કે માટે આમ મન પ્રભાવિત કરી દે કે વાહ વાહ. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઠંડા પીણા કોઈ પણ જૂના સમયના હશે કે અત્યારના, પણ તમને જાહેરાતમાં આવે ના ના હવે થમ્સઅપ જ પીવાય. શું કામ? મન ઉપર એ વસ્તુનો નથી પ્રભાવ, એ વ્યક્તિનો પ્રભાવ છે. એટલે તમે એ વસ્તુને એક્સેપ્ટ કરો છો. પછી સાબુ હોય, પેસ્ટ હોય કે કોઈ આપણે કહીએ ને ઓર્નામેન્ટ્સની દુકાનેથી ઓર્નામેન્ટ્સ ખરીદતા હોય. પણ આ તો ગુજરાતી સાહિત્યની ઉપર આ પાશ્ચાત્ય સાહિત્યની અસર થાય, સ્વાભાવિક છે. પણ આપણા જીવન ઉપર થાય અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ ઉપર થાય. તો એ કેવી રીતે? તો સૌથી પહેલાં હું તમને સાહિત્યની વાત કરીશ કે ગુજરાતી સાહિત્ય ઉપર પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવ કેમ. તો પહેલી વાત એ બને છે કે વિશ્વ સાહિત્યનું દર્શન થયું અને આપણે ખબર પડી. તો આપણે ત્યાં મેં પહેલાં જ કહ્યું એમ કે પદ્યમાં જ હતું અને ગદ્યની શરૂઆત થઈ. તો આપને ખબર પડી કે વાર્તા તો ટોલ્સ્ટોયની આવી સરસ મજાની છે, મોપાસા આવું સરસ લખે છે. તો એની વાર્તાઓમાંથી આપણે પસાર થયા તો આપણે ખબર પડી કે વાર્તા આવી રીતે લખાય. એટલે સૌથી પહેલી ગુજરાતી સાહિત્યને ગોવાલની વાર્તા મળે. નવલકથા વાંચી એટલે ખબર પડી કે નવલકથાનું તો જીવનથી મૃત્યુ સુધીની આખી વાત અંદર આવે. તો નવલકથાનું એક આખું દર્શન આપને જોવા મળ્યું. તો કરણ ઘેલો આપને પહેલી નવલકથા મળે. સાસુ વહુની લડાઈ એ સામાજિક નવલકથા આપને મળે. પેલી ઐતિહાસિક હતી, આ સામાજિક પહેલી નવલકથા. તો ઓમાં ધર્મની વાત આવી પણ અહીંયા શું એમ કે ઘરની વાત આવી શકે. એટલે સાસુ વહુની લડાઈ પહેલી સામાજિક નવલકથા બને. તો કહેવાનો મતલબ એ થયું કે પાશ્ચાત્ય સાહિત્યની ખૂબ ઊંડી અસર આપને જોવા મળી. શું કામ? કે એ સાહિત્યમાંથી આપણને તો કે આપણને મળે છે એનું એક આખું ફોર્મ કે વાર્તા કેમ લખવી. તો વાર્તાનું એક આખું સ્વરૂપ, શોર્ટ સ્ટોરીનું, નોવેલનું એક આખું સ્વરૂપ આપણી સામે આવે કે નોવેલ લખવી હોય તો શું હોય, તો કે એમ કથા હોય, પાત્રો હોય, એનું વાતાવરણ હોય, એની ભાષા શૈલી હોય, કેવી હોય ભાષા શૈલી, કેવી રીતે લખાય. નવલકથા હોય તો, ટૂંકી વાર્તા હોય તો કેમ લખાય, નાટક એટલે ડ્રામા, ટ્રેજેડી. એરિસ્ટોટલે ટ્રેજેડીની આખી વિભાવના આપી છે અને એના 6 મોટા સરસ કહી શકાય એવા મુદ્દા આપ્યા છે કે તમે ટ્રેજેડી લખો તો આટલા ઉપર તમારે પહેલાં ધ્યાન રાખવાનું. તો કહેવાનો મતલબ એમ બને છે કે આપણી પાસે આ કાંઈ જ સ્વરૂપો નહોતા, એ ઉદ્ભવ થયા. આપણી પાસે નાટક નહોતું, હા ભવાઈનું સ્વરૂપ હતું
કે શેરીએ શેરીએ ગલી ગલીએ ભવાયાઓ આવતા અને રમતા. ગામડાઓમાં મોટા મોટા તહેવાર હોય ત્યારે ભવાયાઓ આવીને પોતાનો ખેલ રજૂ કરતા. તો નાટક આપને મળે છે, ડ્રામા, તો એના લક્ષણો છે, એનું સ્વરૂપગત એક આખી વિશિષ્ટતાઓ છે. તો પાશ્ચાત્ય સાહિત્યનું સ્વરૂપની અસર શું કામ? તો કે લોકો ભણતા થયા, કોલેજ લેવલ સુધી ભણવાનું થયું, વિશ્વ સાહિત્યનો પરિચય થયો. ત્યારે બધાને એમ થાય છે કે આપણા સાહિત્યમાં આપણે આવું ન લઈ આવી શકીએ. આપણે નિબંધ હતો જ નહીં, જેને એ છે તમે કહો છો, હતો જ નહીં નિબંધ. પણ નિબંધની શરૂઆત થઈ, શરૂઆત તો થઈ નિબંધની, પણ નિબંધ નાનામાં નાના તુચ્છ વિષય ઉપર પણ લખી શકાય. એટલે મોટા મોટા વિષયો અને વૈવિધ્યસભર ભાષા શૈલી દ્વારા લખાય, બરોબર છે. પણ ઉમાશંકર જોશીએ નિબંધો આપ્યા, ગોષ્ઠીના નિબંધો, કે હું ને તમે વાત કરતો હોય તો એ આપણે કેવી વાતની પ્રકાર હોય, તો કે ગોષ્ઠી, એમ બેઠા બેઠા એક મિત્ર બીજા મિત્ર સાથે વાત કરતો હોય, તો સ્વરૂપ એવું બને છે. તમે નવલકથા લખો છો તો નવલકથા કેમ લખાય? અથથી ઇતિ સુધી તમારું જીવનનું વર્ણન. નવલિકામાં એક નાનકડી ઘટના બને ને એની આસપાસ એક આખું વર્તુળ રચાય ભાષાનું અને કથાનું, અને એમાંથી આપને એક વાર્તા મળે. નિબંધ નાનામાં નાના વિષય ઉપર લખી શકાય. ચૂસાયેલા ગોટલા ઉપર જાજરૂની માખીને તમે વિચાર કરો કેવો નાનકડો, પણ એની પાછળ એક હાસ્ય દ્વારા એક વ્યંગ છે. તો આવા સ્વરૂપોની આપણી સામે આવી એક આખી ઘટમાળ. કરુણ પ્રશસ્તિ આપણે ગુજરાતી સાહિત્યમાં હતી જ નહીં, પણ દલપતરામે પહેલી વખત, એનો મિત્ર છે અંગ્રેજ કિંગલોક ફાર્બસ, તો એના મૃત્યુ પછી પહેલી પ્રશસ્તિ, કરુણ પ્રશસ્તિ દલપતરામે લખી, ફાર્બસ વીર. તો આ બધું હું તમને કહું ને એટલે એક તમારા મનમાં આમ બારી ખુલતી જશે કે હા, આ આપણી પાસે આવ્યું, આપણી પાસે આવ્યું, પણ ક્યાંથી આવ્યું? પાશ્ચાત્ય સાહિત્યમાંથી. એટલે કરુણ પ્રશસ્તિ આવી, સોનેટો આવ્યા, ખંડકાવ્યો આવ્યા. હવે તમે વિચાર કરો, આટલા બધા સ્વરૂપો. હાઈકુ આવ્યું જાપાનમાંથી, 17 અક્ષરમાં આખી તમારી વાતને રજૂ કરી દેવાની. કાવ્યના અનેક સ્વરૂપો આપણી સામે આવ્યા. ગઝલ આવી અરબી ફારસીમાંથી. તો તમે વિચાર કરો, ઓછા શબ્દોમાં તમારી ભાવનાઓને એટલું સરસ રીતે ચોંટદારપૂર્વક રજૂ કરવાનું. પણ એ ક્યાંથી આવ્યું? તો કે પાશ્ચાત્ય સાહિત્ય પાસેથી. શેક્સપિયરના તમે 6 આખી એની ટ્રેજડી લ્યો, તો એ 6માંથી પસાર થાવ ત્યારે તમને એમ થાય કે ઓહો, જીવનની વિભાવના તો આ માણસે કેટલી સરસ લખી છે. હવે અત્યાર સુધી તમે સીધા સાદા શબ્દમાં એમ કહો કે મેડમ મને એટલું બધું દુઃખ થાય છે ને, એટલું બધું દુઃખ થાય છે ને, મારી જિંદગી તો સાવ ખલાસ થઈ ગઈ ને, મારું જીવન આમ થઈ ગયું ને, આને મને આમ કર્યું ને. હવે આવું બધું કહેશો તો એ પ્રતિકર નહીં લાગે, ચોંટદાર નહીં લાગે. પણ તમારે ચોંટદાર લગાડવા માટે તો એક નાનકડું ઉદાહરણ કે જિંદગીના રૂપાળા ચહેરા પર ઉઝરડા ઉઝરડા ઉઝરડા, કોણ છાના પગે આવી મારી ગયું, કોઈ કહેતું નથી. તો તમે વિચાર કરો, વાત તો તમારે દુઃખની કરવી છે, પણ એક કવિ નહીં કરવી હોય ત્યારે ફેર શું? તો કે આ ફેર કે જિંદગીનો રૂપાળો ચહેરો, એમાં જો 3 વખત પુનરુક્તિ કરી, ઉઝરડા ઉઝરડા ઉઝરડા, અને પાછું કે છે કોણ છાના પગે આવી મારી ગયું, કોઈ કહેતું નથી. આ જે કોઈ કહેતું નથી ને, એ શબ્દમાં જે વેદના મૂકી છે ને, એ બહુ ચોંટદાર મૂકી છે. તમે નાના છોકરાઓને જોજો, ન સમજાય ને તો એમ કે દીદી કયો ને, અમને કોઈ કહેતું નથી. જો આ નાનકડા છોકરાને કોઈ કહેતું નથી, એની વેદના છે. અને અહીંયા વેદનાનું સ્વરૂપ કોણ કહેતું નથી? તો કે કોઈક આવીને આ વેદના દઈ ગયું, પણ એ કોણ દઈ ગયું? બસ આ વાતોને, માનવ જીવનના કહી શકાય એવા ભાવોને જુદી જુદી રીતે, જુદા જુદા ઇંગિતો દ્વારા આપણી સામે આમ ચોટદારપૂર્વક સર્જક મૂકી દે છે. તો આપણે વિચાર આવે કે મધ્યકાળમાં આવું સાહિત્ય તો હતું જ, કેમ કે પદ્યમાં બધું નહોતું લખાયું, તો આ પદ્ય કેમ પ્રતિકર લાગે, ચોંટદાર લાગે? કારણ કે માનવીય જીવનને, એના ભાવોને આ કવિતામાં લેવામાં આવે છે. એટલે પાશ્ચાત્ય સાહિત્યની અંદર આ બધું જ જે લખાયું એ બધા વાંચતા થયા, વિચારતા થયા, અને એને આપણી ભાષામાં લઈ આવવાની કોશિશ કરી. એટલે આત્મલક્ષી પ્રકાર અને પરલક્ષી સાહિત્યનો આ બે. એટલે આજે કોઈ કવિ આવી દુઃખી કવિતા લખે તો આપણે એમ ના કહીએ કે એ દુઃખી છે. એ દુઃખી ન પણ હોય, પણ બીજાનું દુઃખ જોઈને પોતે જે અંદર
અનુભવે છે એ અનુભૂતિનો વિષય છે અને અનુભૂતિનો આખો પ્રદેશ છે અને એટલા માટે એ લખી શકે. ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે ત્યારે ખંડેરોની રત્ન કણી ન લાદશે, એવું ઉમાશંકર કહે. અને એ સોનેટ આખું જઠરાગ્નિ બહુ ઉત્તમ લખાય. તો શું ઉમાશંકર એ ભૂખ્યા હતા એટલે એવું સરસ લખી શક્યા? ના, આ સમસંવેદનની પ્રક્રિયા છે કે બીજાનું સંવેદન સર્જક પોતે અનુભવવા લાગ્યો અને આવી કવિતાઓ આપણી સામે આવી, આવી નવલકથાઓ આપણી સામે આવી, આવા નાટકો આપણી સામે આવ્યા. એટલે મેં શરૂઆતમાં કહ્યું ને કે પડદા ઉપર તમે અનુભૂતિ કરો છો, પણ તમારી કેમ બને છે? કારણ કે સમસંવેદન છે કે તમે એવું અનુભવો છો કે મારા જીવનમાં જો આવી પ્રતીતિ થઈ હતી, મને એક વખત આવું દુઃખ મને કોઈ આપી ગયું હતું. આજે હું તમને એક જ ઉદાહરણ આપું કે લતા મંગેશકર કોઈ ગીતનું સરસ મજાનું રેકોર્ડિંગ કરતા હોય કે મિલ ગયે આજ મેરે સનમ, આજ મેરે નહીં એ જમી પે કદમ, કે સરસ્વતી ચંદ્રનું ગીત હોય કે છોડ દે સારી દુનિયા. તો તમે વિચાર કરો કે આટલું એક આખું સરસ મજાની જીવનની ફિલોસોફી હોય, એક આખો પ્રણયનો મિજાજ હોય એ ગીતમાં. તો તમે વિચાર કરો કે એ ભાવો, ગાયિકા તો એક જ છે, તો એ ભાવો કેમ બે જુદા પડે છે? શું લતાના જીવનમાં આવું દુઃખ છે એમને? ના, નથી. પણ નાયિકાની જે દુઃખની પરિસ્થિતિ છે, જે અનુભૂતિ છે, એ પોતે સ્વયં અનુભવે છે અને ગવાય છે, ત્યારે એ ગીત આખું રોચક, પ્રતીતિકર અને ઊંડાણવાળું આપને લાગે. અને એ ઊંડાણવાળું લાગે માટે એ ભાવ આપને સ્પર્શે છે. કહેવાનો મતલબ સાહિત્ય છે એ સંવેદનનો વિષય છે. એટલે પાશ્ચાત્ય સાહિત્ય પાસેથી આપણને આટલી બધી સરસ કૃતિઓ વાંચવા મળે છે. કન્નડ નવલકથા ધરતી કોડે પાછો વળે, એ ગુજરાતી અનુવાદ થયો છે. સૌંદર્ય હજી જન્મ્યા નથી, રશિયન નવલકથાનો અનુવાદ થયો છે. તો અનુવાદના પુસ્તકો આપણા સુધી પહોંચે શું કામ? કે રશિયન સમાજમાં આવી લાગણીઓ છે. કન્નડ આખો પ્રદેશ છે, એમાં તમિલનાડુમાં આવી સરસ છે. બંગાળી નવલકથા ન અન્ય તે મળે, વિપ્રદાસ મળે, દેવદાસ મળે. તો આપણે કેમ એટલા બધા સરસ રીતે વાંચીએ છીએ, એ ભાવોને સમજીએ છીએ? કારણ કે આપણે ખબર જ છે કે જ્યાં માનવીય છે ત્યાં ભાવો છે જ. પછી કોઈ પણ પ્રદેશનો હોય, કોઈ પણ દેશનો હોય, કે ત્યાં ભાવો છે, ભાવો હોય ત્યાં તો કે ત્યાં બધા જ રસની અનુભૂતિ થાય. તો પાશ્ચાત્ય સાહિત્યમાં નવે રસોની અનુભૂતિ થાય અને આપણે એ રસનું પાન કરી શકીએ. એટલે સૌથી પહેલાં સાહિત્ય ઉપર જબરી અસર થઈ. કારણ કે વિશ્વનું સાહિત્ય આપણી સામે આવ્યું. વિશ્વનું સાહિત્ય આપણી સામે આવવાથી આપણે ખબર પડે છે કે સાહિત્ય આવી રીતે લખાય. અત્યાર સુધીનો જે વિષયનું એક મર્યાદિત હતું સંકુલ સ્વરૂપ, એ હવે વિશાળ થઈ ગયું. વિશાળ માત્રમાં આપણે વિચારવા માંડ્યા, આપણે અનુભૂતિનો પ્રદેશ ખોલી નાખ્યો. બેને સંવેદન બની ગયા હતા, એ સમસંવેદનની પ્રક્રિયામાં માણસ જીવતો થયો. એટલે આ ઉત્તમ સાહિત્યનો પરિચય આપને થયો. અને આપણા બધા જ સર્જકો છે એ વિશ્વ લેવલના સાહિત્ય સુધી પહોંચ્યા. યુનિવર્સિટીઓને સ્થાપનાને કારણે બધા ભણવા માંડ્યા અને સાહિત્યનો પરિચય થયો. એટલે પાશ્ચાત્ય સાહિત્યનો આમ કહીને કે મજાગત રીતે આપણા સાહિત્ય ઉપર આમ કહીને કે અસરનો એક મોટો સિક્કો લાગી ગયો. અને આજે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વિશ્વનું સાહિત્ય તમે તપાસ કરો કે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરો, તો બધી જ જગ્યાએ માનવીય કેન્દ્ર સ્થાને છે. અને માનવીય કેન્દ્ર સ્થાને છે એટલે ભાવો તો હોય જ. અને ભાવો હોય તો ભારતનો માણસ જે વિચારે છે, જે ભાવ અનુભવે છે, એ જ રશિયાનો માણસ અનુભવતો હોય, એ જ છે એ જાપાનનો અનુભવતો હોય. હા, ક્યાંક એની અભિવ્યક્તિ જુદી બને છે, પણ ભાવ તો એક જ છે. તો સૌથી પહેલી સાહિત્ય ઉપર આ રીતે અસર પડે છે કે વિશ્વના સાહિત્યથી આપણું સાહિત્ય પ્રેરાય છે અને એ વિશ્વના તમામ સાહિત્યને આપણા સુધી લઈ આવવા માટે આ બધા જ સર્જકોએ એટલી જદ્દોજહદ કરી છે. એવી જ રીતે આપણા સાહિત્યની અસર છે તો આપણી સંસ્કૃતિ ઉપર પડે છે, પાશ્ચાત્ય સાહિત્યની અને પાશ્ચાત્ય જીવનની કેવી રીતે સંસ્કૃતિ ઉપર અસર પડે. તો એક નાનકડી વાત, આજે આપણે ભારત દેશમાં રહીએ છીએ એટલે આપણે જન્માષ્ટમી, શિવરાત્રિ, આ બધા તહેવારો આપણે ઉજવતા હોય, દશેરા. તો તમે વિચાર કરો, આપણે કોઈ દિવસ નાતાલ આમ પૂર્વમાં વિચારો ને, તો હું 10મા ધોરણમાં હતી ત્યાં સુધી મને યાદ નથી કે નાતાલનું વેકેશન પડ્યું કે નાતાલની રજા. કે હવે ખબર પડે છે
નાતાલનું વેકેશન, રજા, 31st આપણે ઉજવીએ, બરોબર? જબરી સંસ્કૃતિ ઉપર અસર પડે છે. હું તો નાનકડું એક ઉદાહરણ આપું કે અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, એટલે એનું આમ આપણે કહીએ ને કે એનું આમ કરંટ ઉદાહરણ તમારી સામે. તો પહેલાં મહારાષ્ટ્રમાં જ આ ઉત્સવ ઉજવાતો અને એક જ જગ્યાએ ઉજવાતો. હવે તમે જુઓ ઠેર ઠેર આપણે જસદણ સુધી પહોંચ્યું, અને જસદણમાં કોલેજ સુધી આવતા તમે જુઓ કેટલા ગણપતિની સ્થાપના થઈ છે, ગણજો. તો કેમ? ભલે આપણી સંસ્કૃતિનો જ આ તહેવાર છે, પણ પ્રસાર અને પ્રચાર એટલો થયો કે ક્યાંય સુધી પહોંચ્યું. એમ પાશ્ચાત્ય સાહિત્યની અસર આપણા સાહિત્ય ઉપર થઈ, પણ આપણી સંસ્કૃતિ ઉપર થઈ. આપણી સંસ્કૃતિ શું છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવની સંસ્કૃતિ છે. હવે આપણે તમે વિચારો કે આ ભારતીય સંસ્કૃતિ આપણી, આ આપણો કહી શકાય એવો ભાવ, મૂળ, હવે આપણી સંસ્કૃતિની અસરમાં જુઓ આજનો બાળક છે એ શું કહેશે કે અમારા ટીચરે કીધું છે, અમારા ટીચર આમ, બરોબર? આચાર્ય દેવો ભવની તો જે વાત છે એ છે જ. એમાં એક ભાવના હતી આપણી સંયુક્ત કુટુંબની, હવે વિભક્ત કુટુંબ બનતા ગયા. આ અસર જ છે આપણી સંસ્કૃતિ ઉપર પાશ્ચાત્યની. જો સારી અસર એ છે એ માઠી છે, લાભ પણ થયા છે તો હાનિ પણ ક્યાંક થઈ છે. તો કહેવાનો તાત્પર્ય થઈ છું કે આપણી સંસ્કૃતિ ઉપર હવે તો કે એવું આમ કહીને કે આમ આવરણ આવી ગયું, તો આપણે પશ્ચિમની તમામ વસ્તુને છે ને એ સ્વીકારતા થઈ ગયા. ના, સારી વસ્તુને સ્વીકારીએ. મેં કહ્યું ને કે અંગ્રેજો આવ્યા એટલે ઘણો બધો આમ આપણે ફાયદો થયો છે. સાહિત્ય તો આપણે મળ્યું જ વિશ્વનું, પણ ઘણું બધું સારું એની પાસેથી શિક્ષણ, સમાજના રૂઢિરિવાજો, કુરિવાજો, આ બધું જ આમાંથી થોડા થોડા મુક્ત થતા ગયા. પણ મને વિચાર આવે કે આપણે એની પાસેથી આમ સમય મર્યાદા કેમ ન શીખી શક્યા, કે ટાઈમસર આવવાનું કેમ? તો સારા કેટલાક એવા મુદ્દાઓ આપણી સામે આવ્યા છે. તો પાશ્ચાત્ય સાહિત્યની સંસ્કૃતિ ઉપર અસર થઈ છે એ સારી થઈ છે કે ભાઈ આ બધું આપણે મળ્યું, નવું નવું, નવા નવા તહેવારો, નવા નવા વિચાર. પહેરવેશો તમે જુઓ તો પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર થઈ જ છે. આપણી બહેનો પહેલાં છે એ સાડી એક આદર્શ પોશાક આપણો, અત્યારે નિત નવા પોશાકો થઈ ગયા. એ ક્યાંથી એનું અનુકરણ કર્યું છે? પાશ્ચાત્ય જગતમાંથી જ કર્યું છે. હવે તમે વિચાર કરો કે કેટલીક વખત છે એ તમને સૂટ થાય છે, નથી થતું, એ જોયા વગર બહેનો તમે તમારા પોશાકની પસંદગી કરો છો કે નહીં? ઘણીવાર ક્લાસમાં હું કહું છું, આપણે કરીએ જ છીએ. સારા લાગીએ છીએ કે નથી લાગતા એ નહીં જોવાનું, પણ પેલી છોકરીએ પહેર્યું એટલે મારે પહેરવાનું. એ ક્યાંથી આવ્યું છે? તો કે પશ્ચિમમાંથી જ આવ્યું છે. આપણા કેટલાક આદર્શો છે અત્યારે બદલાઈ ગયા. આપણે વ્યક્તિગત રીતે પોતાનું સ્વનું વિચારવા લાગ્યા. આપણી સંસ્કૃતિ છે સર્વની, સર્વે ભવંતુ સુખીના, આપણે બધાનું વિચારતા હતા. હવે માણસ સ્વકેન્દ્રીય થઈ ગયું. આ પાશ્ચાત્ય સાહિત્યની અને એની જગતની જ અસર છે આપણા ઉપર. હવે તમે વિચાર કરો કે સાહિત્ય ઓલ ઓવર આખરે તો જીવનમાંથી જ આવે છે. જો માણસનું વિચાર આટલા સાંકડા થઈ જશે, માણસનું જીવન આટલું સાંકડું થઈ જશે, તો સાહિત્ય જગતને પણ આવો સાંકડો વિચાર જ મળવાનો છે. આપણી સંસ્કૃતિ, આપણું સાહિત્ય, અને આપણે તો વેદકાલીન સંસ્કૃતિથી જો વિચારીએ તો આપણો દેશ, આપણી જે મહત્તા છે એ કેવી છે. પણ આજે તમે વિચારો પાશ્ચાત્ય જગતની એટલી બધી આમ આપણા મગજ ઉપર અસર થઈ છે, એટલો બધો પ્રભાવ છે એનો, કે એ પ્રભાવમાંથી હવે આપણે મુક્ત નથી થઈ શકતા. અને એ મુક્ત થવું અઘરું છે જ્યાં સુધી તમે પોતે સ્વયં નહીં વિચારો ત્યાં સુધી. આજે નાનામાં નાની કોઈ વાત છે એ તમને ઘરના લોકો કહેતા હશે તો તમે એમ થાય કે હવે તો અમને ફ્રીડમ મળવું જોઈએ ને, અમે 18 વર્ષના થઈ ગયા, વ્યક્તિ સ્વતંત્ર જોઈએ, ના નથી, પણ ક્યાં ટકવું ને ક્યાં અટકવું એ પાછું તમને ખબર હોવી જોઈએ. એ પાછી ખબર નથી. પણ પાશ્ચાત્ય જગતની અંદર આપણે આ નવું જોયું એટલે સ્વીકારી લીધું. આજે મોબાઈલ તમે બધા જ વાપરો છો, ટેબ્લેટ સરકાર તરફથી તમે મળ્યા, નવા નવા લેટેસ્ટ કંપનીના મળ્યા, લેટેસ્ટ બધી માહિતીઓ તમને એમાં મળે ને નવા નવી એપ્લિકેશનો બધી.
હું ના નથી પાડતી, નવાનો સ્વીકાર થવો જ જોઈએ, પણ વિવેકપૂર્વકનો થવો જોઈએ. તમે વિચાર કરજો, આ વિવેકપૂર્વકનો ઉપયોગ થાય છે? આ તમારું ને તમારું તમને ઉદાહરણ. એટલે મેં કહ્યું ને, ક્યાં ટકવું ને ક્યાં અટકવું એ આપણે પાછી ખબર હોવી જોઈએ. નવું પાશ્ચાત્ય અનુકરણ આપણે લઈ આવ્યા, પણ તમને એ ખ્યાલ રહેતો નથી, વિવેક સ્તરનો એનો ઉપયોગ નથી રહેતો. માટે શું થાય છે? આપણે ભટકી જઈએ છીએ. એટલે આપણા જીવન ઉપર પાશ્ચાત્ય સાહિત્યની બહુ મોટી અસર થઈ છે. તમને એમ જ કહું કે આપણા એક બીજું ઉદાહરણ, જનજીવન, આપણે રોજબરોજનું જીવન જીવીએ છીએ એમાં કે આપણે જમીએ છીએ તો જૂના સમયના લોકો કહેતા 5 આંગળામાં જે મીઠાશ છે એ બીજે ક્યાંય નથી, અને આપણે એમ જ જમવા ટેવાયેલા હતા. હવે આ ચમચી આવીને પછી કાંટા ચમચી આવી, અને એવી રીતે જો જમતા ના આવડે તો આપણે પછાત કહેવાય. અને કાંઈ પણ સારો તહેવાર હોય કે પ્રસંગ હોય કે જન્મદિવસ હોય, આપણે ઉજવીએ એટલે બહાર જવું એટલે હોટલમાં જ જમવું, હોટલમાં જમવું એટલે આમ કાંટા ચમચીવાળી ડીશ મગાવાય ને એવું જ જમવું. એમ આપણે નિરાતે શાંતિથી પલોઠી વાળીને જે આમ આપણે કહીએ દાળના સબડકા ભરીને જે જમતા હતા, એ તો રસ વયો જ ગયો. આ પાશ્ચાત્ય જીવનની અસર આપણા જીવન ઉપર ને આપણી સંસ્કૃતિ ઉપર બહુ મોટી પડી છે. આજે હું તમને કહું કે જન્મદિવસ મનાવીએ એટલે કેક લઈ આવવી જ પડે ને એ કાપવી જ પડે. એટલે આપણે જન્મદિવસનો સારો દિવસ છે ને એ પહેલાં કાપવાથી શરૂ કરીએ, પછી તમે મીણબત્તી ઠારો એટલે જ્યાં ઉજાસ કરવાનો છે અહીંયા આપણે ઠારીએ છીએ કે આજે આપણો નવો દિવસ શરૂ થાય, નવું વરસ શરૂ થાય છે. તે દિવસે આપણે તો કંઈક આપણે બધી દીવા કરવા, એની બદલે આપણે શું કરીએ છીએ? પહેલાં ઠારો પછી કાપો. હવે આ એનું અનુકરણ જ છે. એમ એટલે હું કહું કે કરીએ અનુકરણ, પણ આંધળું ક્યું નહીં કરવાનું. આપણે કેટલાક આદર્શો આપણા જીવનને, આપણી સંસ્કૃતિ આપેલા છે, આપણા ઋષિમુનિઓએ આપેલા છે, આપણે એમાંથી કેમ સારું ન લઈએ? એટલે પાશ્ચાત્ય જગત તો સારું છે, સાહિત્ય આપણે સારું મળ્યું, પણ આપણા જીવન ઉપર જે અસર થઈ ને એ અસરમાં સારી નરસી બેય થઈ છે. ના, સારા સંશોધનો આપણે મળ્યા તો આપણો બાળક કેમ ન વિચારે કે હું એવું સંશોધન કરું, મારે એવું કરવું છે? પણ આપણા બાળકને આપણે પકડાવી દઈએ, મોબાઈલ લઈ શાંતિથી ચૂપચાપ બેસ જા, એને પેલી કાર્ટૂન ચેનલ કરી દઈએ કે એ વચ્ચે ના આવે. તો આ શું છે? યંત્રનો બાળક ઉપર આપણે ખોટો અસર કરીએ છીએ. તો કહેવાનો તાત્પર્યથી છે કે આપણા જીવન ઉપર એટલી અસર થઈ, આપણા કહીએ ને કે સંસ્કૃતિ ઉપર એટલી અસર થઈ, સાથે સાથે સાહિત્ય ઉપર તો અસર થાય છે. હું તમને કહું કે ખાનપાન, રીતિ રિવાજ, આપણે દાળ ભાત શાક રોટલીનું જીવન જે જીવતા હતા જમવાનું, હવે એમાં શું આવ્યું? પીઝા આવ્યા, બર્ગર આવ્યા. હવે તમે વિચાર કરો કે આ આપણી સંસ્કૃતિ હતી એમ? આપણી સંસ્કૃતિના જીવનમાં આવું કંઈ મળતું હતું? તમે પહેલાંનો અભ્યાસ કરો તો. એટલે સાહિત્ય જગત ઉપર અસર થાય પાશ્ચાત્ય જગતની, એ આપણે પોસાય અને આપણે નવું પણ મળે, પણ આપણી સંસ્કૃતિ ઉપર થાય અને આપણા જીવન ઉપર થાય એ કેટલેક અંશે વ્યાજબી છે. હવે તો તમે બહુ આમ પરિપક્વ બની ગયા, ટીવાયમાં આવ્યા એટલે તમારા વિચારવાનો મુદ્દો છે એ કેટલેક અંશે વ્યાજબી છે. આજે કોઈ છોકરી પરણીને જાય એટલે તરત જ એમ આપણે હમણાં કહ્યું કે વ્યક્તિ સ્વતંત્રતાના તો જોઈએ જ ને, એમ અમને તો થોડુંક ફ્રીડમ જોઈએ જ ને, તો કેમ સાથે રહી શકતા નથી? એમ તો આ અસર જ છે. એમ આપણા જીવનમાં એક સહકુટુંબની વિભાવના હતી, એની બદલે હવે શું થયું કે અમે 2 જણા ને અમારા 2 છોકરાઓ. તમે વિચારો, આજે એક ઘડતર જોઈએ છે એક માનવીય જીવનને, તો એ કેમાંથી મળશે? બધા જ માંથી મળશે. ભાવનાઓ કેમ કેળવાશે? ત્યાગની, સમર્પણની. તમે સાથે રહેતા હશો તો જ. પણ આપણા જીવનમાં તો કે આવું સાથે રહેવાની વિભાવના થઈ નથી. કારણ કે પશ્ચિમના અનુકરણને તબક્કે આપણે કેટલા બધા આમ આગળ નીકળી ગયા. પશ્ચિમી લોકો કરતાં આપણે આગળ નીકળી ગયા છે કે એ લોકો એટલું નહીં વિચારતો એટલું આપણે એટલું બધું વિચારી લઈએ છીએ. આજે હું કહું કે જેને મોબાઈલ બનાવ્યો છે એ માણસ છે એ કોઈ એપ્લિકેશનો વાપરતો જ નથી, એ નાનકડો સાદો મોબાઈલ વાપરે છે. એને 3 રૂમનું એક નાનકડું બેડરૂમ વાળું એક મકાન છે અને નાનકડી એક ગાડી છે, પોતે જાતે ડ્રાઈવ કરીને જાય છે. બરોબર? ફેસબુક જેને બારે મૂકી છે એ માણસ છે એ પોતે કોઈ દિવસ એનો ઉપયોગ કરતો નથી. હવે તમે વિચાર કરો, આપને બધા પૂછે તમે FB ઉપર છો મેડમ? એટલે હું પહેલાં એમ કહું કે નથી FB ઉપર, નથી વોટ્સઅપ ઉપર, હું ધરતી ઉપર છું. એટલે આપને પહેલાં પૂછવામાં આવે એમ, લે તમે FB ઉપર નથી? એટલે આશ્ચર્ય થાય એમ. તો પશ્ચિમી
મીમાંસકો દ્વારા જે સાહિત્ય આપને મળ્યું, પ્લેટો, એરિસ્ટોટલ, લોન્જાઇનસ છે, આર્નોલ્ડ છે, ટીએસ એલિયટ છે, આ બધા જ સર્જકોએ જે આપને સાહિત્ય સર્જનનો એક પ્રવાહ આપ્યો નવો, કોલરીજ, તો એ પ્રવાહ આપણે સ્વીકાર્યો અને નવું સાહિત્ય આપણી સુધી આવ્યું. પણ જે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર આપણી સંસ્કૃતિ ઉપર થઈ. આજે તમે વિચાર કરો, જન્માષ્ટમીના એ લોકો તહેવાર હશે, એ લોકો ઉજવશે, એ મટકી ફોડશે, પણ આપણે અહીં નાતાલ ઉજવીએ. આપણે 31st તો ઉજવવાની જ મેડમ કોલેજમાં. શું કામ? ના ના, એ કાર્યક્રમ તો કરવો જ જોઈએ. તો તમે વિચારો કે એ લોકો આપણી રામનવમી ઉજવે છે, હનુમાન જયંતિ એ લોકો રાખે છે? એ નહીં રાખે. ત્યાં રજા એક જ છે. આપણી તો કેટલી બધી રજાઓ આવે. આપણે નાતાલને કાંઈ નહીં, પણ આપણે નાતાલની રજા હોવી જ જોઈએ. અઠવાડિયું તો વેકેશન હોવું જ જોઈએ. કહેવાનો મતલબ, સંસ્કૃતિ આપણી છે, આપણી સંસ્કૃતિ આપણી ધરોહર છે. અને મેં એક વખત કહ્યું હતું, આજ ફરીવાર પુનરાવર્તન કરું કે આપણી ભારતીય સંસ્કૃતિ દીર્ઘકાલીન છે, સાતત્યપૂર્ણ છે. કારણ કે તમે જુઓ કે હડપ્પીય સંસ્કૃતિ છે એ વિનાશ પામે, એ ક્યાંક આમ દટાઈ જાય, એના અવશેષો મળે ને આ મળે ને એમ. ગ્રીક છે એ સાવ એમ કે ખલાસ થઈ જાય. પણ આપણી ભારતીય સંસ્કૃતિ દીર્ઘકાલીન, અને શું કામ? તો કે સાતત્યપૂર્ણ છે, માટે દીર્ઘકાલીન છે. તો પશ્ચિમી સાહિત્યને સ્વીકારવાનું, એની અસરોને સ્વીકારવાની, જીવનમાં અને સંસ્કૃતિમાં પણ એ અસરો આપણા ઉપર આટલી બધી હાવી ન થઈ જવી જોઈએ, એનું વિવેકસરનું આપણે તો કે આપણે ભાન રાખવું જોઈએ. આપણે આ મુદ્દો અહીં પૂરો કરીએ છીએ. આપણે નવા મુદ્દા ઉપર આવીએ.